मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી ખાતે જમીન સંપાદન વિભાગ ખાતે બનાસકાંઠાના થરાદ વાવ અને સોઈગામ તાલુકાના 100 ગામના ખેડૂતો 3500 જેવા ખેડૂતોને 14 વર્ષ પહેલા નર્મદા નિગમની કેનાલ પર પસાર થતા જમીન સંપાદન કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી વળતર ન ચૂકવાતા ખેડૂતો દ્વારા રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે જમીન સંપાદન વિભાગ ખાતે આવેદનપત્ર આપીને ભૂખ હડતાલ ઉપર બેઠા। 2011માં જમીન સંપાદન થયેલી હોય અને આજ દિન સુધી ખેડૂતોને વળતર ન મળતા ખેડૂતોમાં રોષ તાત્કાલિક ધોરણે વળતર આપવાની માંગણી સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। નર્મદા નિગમના અધિકારી દ્વારા ટૂંક સમયમાં વળતર આપી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું। રાધનપુર ખાતે અમે વળતર ચૂકવણા માટે કરીને આવ્યા છીએ। છેલ્લા 14 વર્ષથી અમારી જમીન કપાઈ ગઈ છે, છતાં અમને વળતર મળ્યું નથી, જેથી તાત્કાલિક વળતર આપવા માટે કરીને આજ અમે ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ। કેટલા ક્યારથી આ જમીન સંપાદન કરી? 2011 થી। કેટલું વળતર મળ્યું? અમને વળતર તો કોઈ સામાન્ય એક તો સામાન્ય મળેલો છે। શું તમારી માંગ છે? અમારો જે વળતર કાયદેસરનું થતું હોય એ પ્રમાણે વ્યાજ સાથે જેથી બાકી છે ત્યાંથી ચૂકવણું કરી આપવું। શું નામ તમારું? સેંધાભાઈ દેસાઈ। નર્મદા કેનાલ અમારા વાવ થરાદ સુઈગામ વિસ્તારમાં નીકળી છે, એના માટે હજી સુધી કોઈ ચૂકવણા થયા નથી અને અમારા ડીસી ભાવ નક્કી થઈ ગયા છે, છતાં પણ હજી એવોર્ડ ડિક્લેર કરવામાં અધિકારીઓ આનાકાની કરે છે। અને આ સાહેબ છે સાહેબ અધિક્ષક, એ સાહેબે એમ કીધું છે કે અમે 14 દિવસની અંદર તમારો એવોર્ડ જે 1 કરોડની અંદરના છે એ બધા ડિક્લેર થઈ જશે અને કમ્પ્લીટ ખેડૂતોને ચૂકવણું થઈ જશે। તો જે સાહેબે કીધું છે એ પ્રમાણે અમને ચૂકવણું કરી આપે તો અમને બધાને સંતોષ છે, અને જો ન કરી આપે તો 14 દિવસ એમની મુદત પૂરી થયા પછી અમે અહીંયા ભૂખ હડતાળ ઉપર ઉતરવાના છે। જ્યાં સુધી અમને ચૂકવણું નહીં મળે, અમને ન્યાય નહીં મળે, ત્યાં સુધી અમે અહીંયાથી હલવાના નથી। શું નામ આપનું? સોમલભાઈ પટેલ, આકોલી। ગામના ખેડૂત 14 વર્ષથી કેનાલ સરકારે ચાલુ કરી છે અત્યાર સુધી, અને અમે વલખા મારીને મરી ગયા છે ખેડૂત, પણ હજી સુધી પૈસા આપતા નથી। અને કલેક્ટર સાહેબે જે અમારા ભાવ નક્કી કર્યા છે એના હિસાબથી અમને સાહેબે એન્જિનિયર સાહેબે એમ કીધું છે કે 15 દિવસમાં તમને પૈસા મળી જાય। એ પૈસા મળે તો સાહેબનો આભાર, અને ન મળે તો અમે ભૂખ હડતાળ ઉપર ઉતરવાના છીએ। અને અત્યારે ફોન આવ્યો કે તમે ભૂખ હડતાળ ઉપર ઉતર્યા તો અમે પોલીસ આવે છે એવા સમાચાર અમને મળ્યા। તો સરકાર અમને શું ડરાવવા, ખેડૂતોને ડરાવવા માંગે છે? અમે ભૂખ અમે વેઠીએ, અમે ખુદે અમારા ખેતરના 2-3 ભાગ પાડ્યા છે, પાણી ઊંચું આવી ગયું છે, પ્લાસ્ટરની અંદરથી પોતું મારવાની જરૂર નથી, ઉપર પાણી આવી ગયું છે, તો સરકારનું ધ્યાન કેમ જતું નથી? સરકારને વિચારવું જોઈએ, ખેડૂત છે, ખેડૂત જગતનો તાત છે। તો સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મારી વિનમ્ર વિનંતી, શંકરભાઈ ચૌધરીને, કે થરાદ તાલુકાના ખેડૂત વલખા મારી રહ્યા છે, તમે મહેરબાની કરી અને અમારું સાંભળો। જય જવાન જય કિસાન। પહાડજી બારોટ, શેરાવ, થરાદ તાલુકો। બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, સુઈગામ તાલુકાના 3500 ખેડૂતોની જમીન નર્મદા કેનાલ યોજનામાં સંપાદન કરી લઈ લીધેલી, જેનું વળતર આપેલું નહીં એવોર્ડ કરીને આજ રોજ અમે ખેડૂતો ભૂખ હડતાલ ઉપર વળતર લેવા માટે બેઠેલા છીએ। અમારા 20 ગામના કલેક્ટર બનાસકાંઠાએ ડીએલપીસી નક્કી કરી ભાવ નક્કી કરેલ છે, તેમ છતાંય અમને એવોર્ડ કરી વળતર ચૂકવતા ના હોવાથી અમે આજ રોજ ભૂખ હડતાલ ઉપર બેઠેલા છીએ ખેડૂતો સાથે। જો અમને નાયબ કલેક્ટર સાહેબે આશ્વાસન આપેલું છે કે ભાઈ આ મહિનાની અંદર તમારા એવોર્ડ જાહેર થઈ જશે, જો અમારા એવોર્ડ જાહેર નહીં થાય તો અમે ફરીથી આ જ કચેરી ઉપર ભૂખ હડતાલ ઉપર બેસવાના છીએ। એવી રજૂઆત લેખિતમાં આપી છે અને મૌખિકે કરી છે। પટેલ પિયુષ કુમાર, મહેસાણા, એડવોકેટ। ખેડૂતો અહીંયા અમારી ઓફિસે આવ્યા છે અને એ લોકો એવું કહી રહ્યા છે કે અમને જેટલું બને એટલું જ સ્પીડથી વળતર ચૂકવી દો। આજે આવ્યા છે, અમને આવેદનપત્ર આપ્યું છે, અમે એમની રજૂઆત સાંભળી છે અને અમે એમને એવી બાંહેધરી આપી છે કે એમના બી જેટલા બી કેસ હતા એ કેસના 99% કેસો ઓલરેડી સ્ટ્રીમ લાઇનમાં કરાવી દીધા છે, જાહેરનામા પણ થઈ ગયા છે। 20 ફાઇલના તો એકચ્યુઅલી અમે એની કિંમત પણ ડીએલપીસી નક્કી કરી દીધી છે અને અમે આ મહિનાના અંત સુધીમાં જે લોકોને ડીએલપીસી થઈ ગઈ છે એમના એવોર્ડ પણ જાહેર કરી દઈશું। એ બી મંડોરી, ખાસ જમીન સંપાદન અધિકારી, રાધનપુર, પાટણ। રિપોર્ટર રમીલાબેન પરમાર, માતૃભૂમિ ન્યૂઝ, રાધનપુર, પાટણ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।